આજે મારા ઘરે ખાસ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કોઈ સામાન્ય ભજન નથી, વેશભૂષાવાળું ભજન છે। ભજન શરૂ થયાને હજુ તો 5 મિનિટ પણ નહોતી થઈ ત્યાં તો મારા દાદા ભક્તિના રંગમાં રંગાઈ ગયા। ભજન શરૂ થતા જ આજુબાજુના લોકો પણ ધીરે ધીરે ભજનમાં જોડાવા લાગ્યા। ભજનની મસ્ત મોજ ચાલી રહી હતી ત્યાં જ ગણપતિ દાદાનું ભવ્ય આગમન થયું। ત્યારબાદ એક પછી એક બધાએ ભાવપૂર્વક ગણપતિ દાદાનું સ્વાગત કર્યું અને આખું વાતાવરણ ભક્તિમય બની ગયું। થોડી જ વારમાં માં ખોડિયારનું પણ આગમન થયું। તેમનું દિવ્ય સ્વરૂપ જોઈને એવું જ લાગતું હતું કે જાણે સાક્ષાત માં ખોડિયાર પધાર્યા હોય। ભજનની મોજ તો તમે તમારી નજરે જોઈ જ રહ્યા છો, પણ આવો ભક્તિમય માહોલ શબ્દોમાં નહીં માત્ર અનુભવવામાં જ મજા આવે છે। હા મારા રીંકુડિયા, હા શું તારી મોજ। જોત જોતામાં હનુમાન દાદાનું આગમન થયું અને પછી તો આખું વાતાવરણ જય શ્રી રામના જય ઘોષથી ગુંજી ઉઠ્યું અને પછી મને તો ચડ્યું તોન। પછી રાધા કૃષ્ણનું આગમન થયું। તેમને જોઈને બધા ખૂબ ખુશ થઈ ગયા। ત્યારબાદ તેમની સુંદર રાસલીલાનો આનંદ લીધો। આખું વાતાવરણ ભક્તિમય અને આનંદથી ભરાઈ ગયું। ખરેખર આ પળ યાદગાર રહી ગઈ। છેલ્લે અમે બધાએ મન મૂકીને ગરબા ગાયા, પ્રસાદ લીધો અને બધા છૂટા પડ્યા। બસ મિત્રો, આજનો વ્લોગ અહીં પૂરો થાય છે। જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા, ફોલો કરવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ।